જો મૈત્રી કરાર રદ કરવા માટે શું કરવું જોઈએ, આનો સવાલનો જવાબ એવી રીતે આપી શકાય કે મૈત્રી કરાર જે છે એ સ્વૈચ્છિક એગ્રીમેન્ટ છે. તમે પોતાની મરજીથી કરેલા સ્વૈચ્છિક ટર્મ્સ કન્ડિશન પર તમે આ એગ્રીમેન્ટ કરતા હોય છે, તો એને રદ કરાવવા માટે કોઈ પણ પ્રકારની જોગવાઈઓ નથી. તમે એને ગમે ત્યારે પણ રદ કરી શકો છો. તમે એને રદ કરવા માટે અલગથી કોઈ એગ્રીમેન્ટ બનાવવું હોય તો બનાવી શકો છો. અગર તમે એ કન્ડિશનમાં એ મૈત્રી કરારમાં નથી રહેવા ઈચ્છતા તો તમે સામેવાળી વ્યક્તિને ખાલી કોલ પર કહી દો ને કે હવે આપણે બંનેનો સંબંધ ખતમ, હવે આપણે બંને જણાએ સાથે રહેવાનું થતું નથી, કે આ મૈત્રી કરારનો કોઈ મતલબ નથી, તો પણ એ રદ જ ગણાશે. ને તમે કદાચ અમને વોટ્સએપથી મોકલી આપો યા તો પછી અમને કંઈક એક લીગલ ટર્મ્સથી નોટિસથી મોકલી આપો તો પણ આ વસ્તુ થઈ જતી હોય છે, રદ થઈ જતી હોય. એના માટે અલગથી કોઈ પ્રોસેસ કરવાની નથી હોતી. ને મૈત્રી કરારને કોર્ટમાં જઈને પડકારી નથી શકાતો કે ભાઈ આ એગ્રીમેન્ટના અનુસંધાને સામેવાળી વ્યક્તિ મારી સાથે ફરીથી રહેવા માટે આવે. કોર્ટ આ પ્રકારના કોઈ પણ પ્રકારના કેસને એન્ટરટેઇન નથી કરતું, એનું કોગ્નિઝન્સ નથી લેતું. એટલે આ વાત પણ સમજવી પડે કે મૈત્રી કરાર દ્વારા તમે બીજી વ્યક્તિને પોતાની સાથે રહેવાની ફરજ પાડી નહીં શકશો. એટલે એને રદ કરવું હોય તો ગમે ત્યારે રદ કરી શકાય છે.